શ્રી ગિરિરાજજીની 7 કોસની પરિક્રમા કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ જે લોકો પગે ચાલીને પરિક્રમા કરી શકતા નથી તેમણે આ પ્રમાણે માનસીમાં શ્રી ગિરિરાજજીની દંડવતી શિલાને ભાવના કરતાં કરતાં 7 પરિક્રમા કરવી. તે પ્રથમ પરિક્રમા જાન અજાન વૃક્ષ, બિલછુકુંડ, ગોવર્ધન, ચકલેશ્વર મહાદેવ, શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ જારી સ્પર્શ. બીજી પરિક્રમા ઉદ્ધવકુંડના પાન, ગૌશાલા દર્શન. ત્રીજી પરિક્રમા રાધાકુંડ, કૃષ્ણકુંડ, લલિતાકુંડ, વિશાખાકુંડ, ગોપકુવા, શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ જારી સ્પર્શ. ચોથી પરિક્રમા કુસુમ સરોવર, નારદકુંડ, ગ્વાલપોખરા, કિલોલકુંડ, માનસી ગંગા, શ્રી ગોવર્ધન અને દાનઘાટી. પાંચમી પરિક્રમા આન્યોર ગામ, સદુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ જારી સ્પર્શ. શ્રીનાથજીના પ્રાગટ્યનું સ્થળ ગોવિંદકુંડ, શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ જારી સ્પર્શ. છઠ્ઠી પરિક્રમા પુછડી કો લોઠા, નવલકુંડ, અપ્સરાકુંડ, રામદાસજીની ગુફા. સાતમી પરિક્રમા ઇન્દ્ર માનભંગ, લુકા દાઉદજી મંદિર, સુરભીકુંડ, હરજીકુંડ, હીરાવતકુંડ, ગોવિંદ સ્વામીની કદમખંડી, શ્રી વલ્લભપુરના તુલસી ક્યારા. ત્યાંથી મુખારવિંદ સુંદર શિલાએ શ્રી મહાપ્રભુજીને દંડવત કરીને પાછા દંડવતી શિલા. આમ માનસીમાં એક એક સ્થળનું સ્મરણ કરતાં કરતાં દંડવતી શિલાને 7 પરિક્રમા કરવાથી 7 કોસની પરિક્રમા બરાબર ગણાય છે.